नमस्कार मित्रों, कोटड़ा टाइम्स में आप सबનું સ્વાગત છે। જેવું કે તમે જાણો છો, સનાલી આશ્રમ શાળામાં સરપંચનું સન્માન સમારોહ કાર્યક્રમ ચાલુ હતો। ઘણા બધા સરપંચો સાથે વાત કરી। હમણાં આપણી જોડે એક બીજા સરપંચ છે, તેમની સાથે વાત કરીશું। નમસ્તે, તમારું નામ? મારું નામ નીરુબેન રમેશભાઈ સોલંકી, ગામ ગણેર, તાલુકો કોસીના, જિલ્લો સાબરકાંઠા। અને પંચાયત? ગણેર ગ્રામ પંચાયત। ગણેર ગ્રામ પંચાયત। અને નીરુબેન નામ? તો નીરુબેન, તમે ગણેર ગ્રામ પંચાયતના નવા સરપંચ બન્યા છો કે પહેલાંથી હતા? હું નવા સરપંચ બની છું। ઓકે, તો આ સરપંચ બનવાની ઈચ્છા તમારા અંદર કેવી રીતે આવી? મારા ગામમાં પૂરતો વિકાસ ન હોવાથી અમે સરપંચનું પદ ધર્યું અને તેમાં લોકોએ અમને સાથ સહકાર આપ્યો અને અમે તેમાં વિજેતા મેળવ્યું। તો સરપંચ બનવાની જે ઈચ્છા છે, અથવા કોઈ પણ આપણે ડૉક્ટર બનવું હોય, કોઈ પણ વ્યક્તિમાં કંઈ બનવાની ઈચ્છા રાખી હોય, તો તેના પાસે કોઈ ઘટના ઘટે ને, કોઈ ઘટના એવી ઘટી છે કે જેનાથી તમને લાગે કે હું સરપંચ બનીને આ બધું કરું? કોઈ ઘટના તમને એવી યાદ આવે? એમાં અમારા ગામમાં ગ્રામ પંચાયત નથી, તો 2-3 ગામની ભેગી હતી, એમાં પેલે અલગ થઈ, એમાં અમે ઉમેદવારી ધરાઈ અને ગામમાં કંઈક કરીએ સારું કામ। તો હવે તમે સરપંચ તો બની ગયા છે, તો તમારી પહેલી પ્રાથમિકતા તમારા ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતમાં જે ગામો આવે છે તેના માટે શું રહેશે? સૌથી પહેલાં તમે શું કામ કરશો? પહેલાં તો અમારે ચાલવા માટેના રસ્તા નથી ગામમાં, એની સુવિધા કરીશું અને લોકોને ઘર સુધી પાણી નથી મળતું તો તેની સુવિધા કરશું અને સ્કૂલમાં બાળકો કેવી રીતે શિક્ષકો ભણાવે તેની પણ સુવિધા અમે સારી રીતે રાખીશું। અચ્છા, સ્કૂલ કેટલી છે તમારા ગામ અથવા જે પંચાયત છે તેના અંતર્ગત? મારા ગામમાં 3 સ્કૂલ છે। કેટલા સુધી? એક છે 1 થી 10, 1 થી 8 અને 1 થી 5। ત્યાં આગળનું શિક્ષણ કેવું છે તમને? અમે ગામમાં શાળામાં ઓટો તો મારીએ જ છીએ, આમ તો સારું શિક્ષણ છે। દરરોજ રસ્તા પર થઈને જઈએ તો અમે મુલાકાત લઈને જ જઈએ। બાળકોને આવડે કે નથી આવડતું, શાળામાં કેવું શિક્ષણ છે। તો હમણાં ઘણા બધા સરપંચો બન્યા હશે અલગ અલગ પંચાયતના, તમને શું લાગે છે કોઈ પણ ગામની શાળા જે છે તેમાં અઠવાડિયામાં કેટલા વખત જવું જોઈએ જેનાથી શાળા સારી ચાલતી રહે? અઠવાડિયામાં 1-2 ઓટો તો મારવો જ જોઈએ। અમારે રસ્તો છે એટલે અમે ત્યાંથી જઈએ તો મુલાકાત લઈને જઈએ શાળામાં। તો જો શિક્ષકો સારી રીતે છોકરાઓને ન ભણાવતા હોય તો શું કરી શકાય? તેને શિક્ષકોને અમે કહીએ કે અમારા બાળકોને સારું શિક્ષણ આપવું અને સારી રીતે અભ્યાસ કરાવવા, નથી આ ગામનો વિકાસ થાય તે માટે બાળકોને અભ્યાસક્રમમાં આવડતું ના હોય તો તેને શીખવાડવું। તો જ્યારે તમે સરપંચ નહોતા અને બીજા કોઈ સરપંચ હશે તો ગામના જે લોકો હશે તે તમારી જોડે આવીને વાત કરતા હશે ને કે અમે આ કામ માટે સરપંચ જોડે જે રીતે પણ કરતા નથી, તો પહેલાં એવા શું કામો હતા જે નહોતા કરતા સરપંચ? અમારા ગામમાં તો કોઈ સુવિધા થયેલી નહીં, રસ્તા અમે જઈએ તો ખેતરમાં થઈ જઈએ એમ, ને બાળકોને પણ અમારા પહેલાં સરપંચ નહોતા તો લોકોને કામ કરી આપતા, જે તે સુવિધા હોય જે પેલી જાહેરાત પડે એમાં લોકોને મદદ કરતા, ને શાળામાં પણ મુલાકાત લેતા એમને। હું જાતે પણ પ્રવાસી શિક્ષકમાં જતી અને છોકરાને સારું શિક્ષણ આપતી। તો ઘણા બધા લોકો તો ડરે પણ છે, સરપંચ છે તો આપણું કામ કરશે કે નહીં કરે એવી પણ ડર હોય છે। તો તમારા ગામના ઘણા બધા લોકો હમણાં વિડીયો જોતા હશે, તેમને તમારે શું કહેવું છે અમારા ચેનલના માધ્યમથી? હમણાં તમને ગામના લોકો પણ જુએ છે તો તેમને તમારે શું કહેવું છે? તમારા ગામના લોકોને શું કહેવું છે? અમે ગામમાં સારું કામ કરીશું અને ગામનો વિકાસ થાય તેવી અમે ગામ લોકોને અમે પૂરું પાડીશું। તો તમને શું સહયોગ આપે ગામ લોકો? ગામ લોકોથી તમારી શું સહયોગની અપેક્ષા છે? ગામ લોકોને એવું છે કે અમારા ગામમાં સારો વિકાસ થાય સરપંચથી। બરોબર, તો શું નામ હતું? નીરુબેન હતા, પોશીના તાલુકો ગણેર ગ્રામ પંચાયતના સરપંચ। એમની સાથે વાત કરી, તેમના વિચારો જાણ્યા, એવી રીતે તેમની સાથે ફરી પણ મળીશું। ત્યાર સુધી નમસ્કાર।